નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી એન્ટી કરપ્શન બ્યુરોની તાબડતોડ કાર્યવાહી જોવા મળી રહી છે। છેલ્લા 2 દિવસમાં 4 મોટા લાંચિયા બાબુઓને એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા છે। આ ચારેય અધિકારી સરકારમાં ઉચ્ચ હોદ્દા પર છે અને આવા મોટા અધિકારીઓ ઝડપાઈ જાય તેવું ગુજરાતમાં બહુ ઓછું બનતું આવ્યું છે। જ્યારથી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી સરકાર અને નવું મંત્રીમંડળ આવ્યું છે ત્યારથી સરકાર ખૂબ એક્શનમાં જોવા મળી રહી છે। તમામ મોરચે સરકાર હાલ લડાયક મૂડમાં છે, ત્યારે ભ્રષ્ટ વહીવટદારો સામે આ કાર્યવાહીથી અન્ય ભ્રષ્ટ ઓફિસરમાં પણ ફફડાટ ફેલાયો છે અને હોવો પણ જોઈએ, કારણ કે અધિકારીઓને કામના બદલામાં ઉચ્ચ વેતન મળે છે, જાતભાતના ભથ્થા મળે છે, તેમ છતાં આવા ભ્રષ્ટ અધિકારીઓ લોકો પાસેથી નાણાં પડાવે છે, જે ક્યારેય ચલાવી ન લઈ શકીએ। અહીં કેટલાક સવાલો પણ ઉઠી રહ્યા છે કે અધિકારીઓની ભ્રષ્ટ વૃત્તિનું દહન ક્યારે થશે, લાંચિયાઓની લાલચ પર લગામ કેવી રીતે આવશે? આ તમામ સવાલોને લઈને શરૂ કરીએ આજનું મહામંથન મારી સાથે। ભ્રષ્ટાચાર એટલે શાસન અને લોકો એ સીધી બે વાતને આપણે હંમેશા સમજીએ છીએ, પણ ભ્રષ્ટાચારની વાત આવે ત્યારે હું હંમેશા કહું છું કે આપણે સિંગાપુરને યાદ કરીએ છીએ। આજની નવી પેઢીના લોકો પણ જ્યારે ભ્રષ્ટાચારની વાત આવે ત્યારે સિંગાપુરની શાસન વ્યવસ્થાને એ હંમેશા યાદ કરે છે। એ સિંગાપુરની વાત છે 1965માં અંગ્રેજોની ગુલામીમાંથી જસ્ટ સિંગાપુર મુક્ત જ થયું હતું અને એના પહેલા પ્રધાનમંત્રી લી કુઆન યુ એની દેશની શાસન ધુરા એને સંભાળી, એને એક નારો આપ્યો કે કરપ્શન ફ્રી સિંગાપુર। એટલે લોકોને એણે કીધું કે જો તમારે ભ્રષ્ટાચાર મુક્ત એક દેશ જોતો હોય, ભ્રષ્ટાચાર મુક્ત શાસન વ્યવસ્થા જોતી હોય તો તમારે તૈયારી રાખવી પડશે કે તમારા મિત્રો અને સંબંધીઓ જેલમાં હોય, તમે જોઈ પણ લો અને તમને એ લાગી પણ આવે છતાં પણ તમારે એ તૈયારી રાખવી પડશે કે તમારો કોઈ મિત્ર કે તમારો કોઈ સંબંધી ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં છે। લી કુઆને એક જબરજસ્ત એવી એન્ટી કરપ્શન બ્યુરો માટેની સંસ્થા બનાવી, જેણે માત્ર એ જ કામ કરવાનું હતું કે એણે ભ્રષ્ટાચારના કેસ જ જોવાના અને એવી એક સ્વતંત્ર અને મુક્ત વ્યવસ્થા બનાવી, એ એજન્સીને બનાવી કે જેમાં રાજકારણનો પણ કોઈ હસ્તક્ષેપ ન હોય અને ભ્રષ્ટાચારના મામલે એના જે તમામ અધિકારીઓ છે એને પણ જબરજસ્ત પાવર હોય। આપણે અહીંયા ભ્રષ્ટાચારના આરોપોમાં કોઈ પકડાય તો એની સામે ખાતાકીય તપાસ થાય અને પછી સસ્પેન્શનની વાત આવે છે। સિંગાપુરમાં એ વ્યવસ્થા બનેલી છે કે કોઈ પણ વ્યક્તિ ભ્રષ્ટાચારમાં પકડાય એટલે પહેલા જેલમાં જાય, પછી એણે સાબિત કરવાનું કે એના પર જે ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે એ સાચો છે કે ખોટો છે। આવી વ્યવસ્થા સિંગાપુરમાં લગભગ આજથી 45-50 વર્ષ પહેલા બની છે અને એના કારણે સિંગાપુર આજે વિશ્વમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસન વ્યવસ્થાઓ છે એના 5-10 જે દેશો છે એમાં પહેલા, બીજા, ત્રીજા નંબરે આવે છે। જ્યારે વ્યવસ્થાઓ ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારથી મુક્ત હોય ત્યારે શું થાય એનું સૌથી મોટું ઉદાહરણ આપણી સામે સિંગાપુર છે। સિંગાપુરમાં વ્યક્તિ દીઠ આવક, એટલે મેં કીધું એમ 1, 2, 3 દેશોમાં જે લોકોની છે એ દેશોમાં છે, અમેરિકા કરતાં પણ સિંગાપુરમાં એક વ્યક્તિની વ્યક્તિ દીઠ આવક એ ખૂબ વધારે છે। આપણે જેને સુખી દેશો કહીએ છીએ, જર્મની, જાપાન અને ફ્રાન્સ જેવા, એનાથી તો ક્યાંય આગળ સિંગાપુર વાસીની પોતાની એકની કમાણી, વાર્ષિક કમાણી છે। અને જ્યારે આપણે ભ્રષ્ટાચાર મુક્ત શાસન વ્યવસ્થાની વાત કરીએ છીએ ત્યારે દરેક વ્યક્તિ પાસે એનું પોતાનું મકાન છે, કારણ કે એ વ્યવસ્થામાં કંઈ કરપ્શન નથી, અપરાધો ખૂબ ઓછા છે અને આધારભૂત વ્યવસ્થાઓ, આપણે જેને સુવિધાઓ કહીએ છીએ શિક્ષણ અને આરોગ્યની, ત્યાં ઓલમોસ્ટ ફ્રી જેવું છે। અને સિંગાપુર એટલે આખા વિશ્વના શ્રેષ્ઠતમ જે દેશો છે એની વ્યવસ્થામાં એ આવે છે। પણ આપણે ત્યાં મિત્રો અને સંબંધીઓ જો ભ્રષ્ટાચારમાં પકડાય, એટલે જે સિંગાપુરમાં છે ને આપણે ત્યાં નથી, તો સૌથી વધારે લોબિંગ છે એ વગદાર લોકો કરે છે। એટલે સરકારમાં રહેલા જે અધિકારીઓ છે અને નેતાઓ છે એના ફોન તરત જ શરૂ થઈ જાય। 4 રસ્તે આપણે પકડીએ એટલે ઓળખીતા અને વગદાર લોકોને ફોન કરીએ છીએ, પેલા પોલીસવાળાને પણ ફોન પકડાઈએ છીએ, પણ એકવાર દંડ ભરીને આજીવન એ જે કાનૂન છે, એ કાયદો છે, હું નહીં તોડું એવું પ્રણ આપણે ક્યારેય લેતા નથી। માનો કે હેલ્મેટનો મુદ્દો છે, જ્યાં સૌથી વધારે લોકોને આ તકલીફ પડતી હોય છે, ક્યારેક 4 રસ્તા જે છે એ બ્રેક કરવાની તકલીફ પડતી હોય છે, આ એક સામાન્ય લોકોની વાત છે। પણ એવું જો આખું શહેર નક્કી કરી લે કે હેલ્મેટ પહેરશે તો એક પણ પોલીસવાળો તમને રોકીને તો ક્યારે હેલ્મેટ ઉતારવાનો નથી, આવું હું માનું છું।
અને એકવાર જો આપણે પ્રણ લઈ લીધું તો એમાં કોઈ પ્રશ્ન જ નથી કે એ તો થવાનું જ નથી, એ આપણને કોઈ રોકીને તો આપણી પાસેથી દંડ લેવાનું જ નથી. પણ ખાનગી કંપનીઓમાં જે લોકો નોકરી કરતા હોય અથવા તો સરકારમાં જે કોન્ટ્રાક્ચ્યુઅલ પદ્ધતિથી નોકરી કરતા હોય અથવા આઉટસોર્સિંગથી જે લોકો કામ કરે છે એ તો સોસાય છે, સમજી લઈએ. પણ સરકારમાં વર્ગ 1-2ની નોકરી કરનારા લોકો, જેના કારણે આજે આપણે આ મહામંથન કરી રહ્યા છીએ, કે વર્ગ 1-2ની નોકરી કરનારા લોકોનો તો પગાર જબરજસ્ત હોય છે. 80,000 અને 60,000 જેવા પગારો હોય છે. એને કોઈ દિવસ ઘર ચલાવવામાં તકલીફ પડતી નથી હોતી. પણ હું એવું માનું છું કે આપણે નીતિમત્તા જબરજસ્ત ગુમાવી ચૂક્યા છીએ. આપણે નૈતિક રીતે એટલા બધા ભ્રષ્ટ થઈ ચૂક્યા છીએ, એ કહેવામાં સહેજ પણ ખોટું નથી, નીચેથી ઉપર સુધી. એનું સૌથી મોટું ઉદાહરણ એ છે કે હમણાં એક પેન્ડોરા પેપર્સના નામે એક ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમનો એક રિપોર્ટ બહાર આવ્યો. એમાં દેશના એવા લોકોના નામ હતા કે જેમની પાસે કોઈ કમી નથી, એટલે માન, મોભો, સન્માન, પૈસા કશેની કમી નથી. એક દેશમાં, આપણા દેશમાં એક રમતમાંથી આપણે જેને ભગવાન બનાવીએ છીએ, જેની પાસે પૈસાની કોઈ કમી નથી, દેશનું સૌથી ઊંચું એટલે નાગરિક સન્માન જે છે એ એને મળે છે. આપણે એને લોકશાહીના મંદિરમાં પણ મોકલીએ છીએ અને છતાં પણ જો એને સાસુ અને સસરાના નામે અથવા તો પત્નીના નામે કોઈ બીજા દેશમાં પૈસા કમાવા માટે કંપનીઓ બનાવવી પડે, તો હું એવું માનું છું કે આ શરૂઆત છે. આપણે સમજી લેવાની જરૂર છે. જેની પાસે ખાવાના પૈસા નથી, જેની પાસે શિક્ષણ નથી, અથવા તો જેને મુખ્ય ધારામાં આપણે ક્યારેય તક અપાવી નથી શક્યા, એવા લોકો પાસેથી ભ્રષ્ટાચાર મુક્તિની આપણે આશા પણ કેવી રીતે રાખીએ, જ્યારે કે જેની પાસે બધું જ છે એ પણ છોડતો નથી. એટલે હું એવું માનું છું કે આવા લોકો પાસે એની 100 પેઢીઓ ખાય તો પણ ખૂટે નહીં. એવા લોકો પણ આ તમામ વાતોમાં લિપ્ત છે. તો જેણે ભોગવ્યું જ નથી એની પાસેથી આપણે ત્યાગની અપેક્ષા પણ શું રાખી શકીએ? કારણ કે જેણે બધું જ ભોગવ્યું છે, માન, સન્માન અને હોદ્દો, છતાંય એને લોકોનું કરી જ નાખવું છે, એ જ વૃત્તિ છે. તો હું એવું માનું છું કે આ ચેતી જવાની જરૂર છે અને આજથી જ એની શરૂઆત થાય એવું હું હંમેશા કહું છું. આમ તો કહેવાનું તો ઘણું બધું હોય છે. આ જ વિષય પર ભ્રષ્ટાચારીઓ સામે વાસ્તવમાં સક્રિય નવી સરકાર છે. એના પર દીપકભાઈ જોશી છે, ભાજપના નેતા છે, મનહરભાઈ પટેલ છે, કોંગ્રેસના નેતા છે, સુધીરભાઈ રાવલ છે, રાજકીય વિશ્લેષક છે, વિનોદભાઈ પંડ્યા છે, વકીલ છે, અને જે કરપ્શનની મુવમેન્ટ હતી એમાં પણ ઘણું બધું કામ કરી ચૂક્યા છે, અને સીપી દલાલ સાહેબ છે, નિવૃત્ત ડીવાયએસપી છે. સૌથી પહેલો સવાલ દીપકભાઈ તમને કરું છું કે અધિકારીઓ એક પછી એક પકડી રહ્યા છો, 4 અધિકારીઓ તો 2 દિવસમાં આવ્યા, તો અધિકારીઓને સંદેશ માટે તો નથી થઈ રહ્યું ને કે સમજી જજો નહીતર એસીબી આવી રહી છે? એટલે અચાનક જ જે રીતે બધું એક્શનમાં થયું છે, કાં તો પહેલા આવું બધું થતું નહોતું, હવે જ ભ્રષ્ટાચારીઓ જબરજસ્ત રીતે જાગી રહ્યા છે, અથવા તો હવે એ પ્રકારે છૂટો દોર એસીબીને મળી ચૂક્યો છે કે ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનો છે? બંનેમાંથી કોઈ પણ સવાલ સાચો હોઈ શકે છે. તમે જે કીધું છે એ વાત સાથે પણ હું આગળ વધારીશ, પણ સૌથી પહેલા એક વસ્તુ કહીશ કે જે રીતે દેશની અંદર, દરેક વિશ્વની અંદર દરેક દેશો એક સૌથી મોટામાં મોટો જે એમની પાસે પડકાર છે એ આતંકવાદનો છે. અને એવું કહેવામાં આવે છે કે આતંકવાદ જે છે એ દેશને ખોખલો કરે છે, કારણ કે સુરક્ષાના નામે જે ખર્ચો થતો હોય છે, પછી જે ભરોસો ને વિશ્વાસ જે લોકોને જે હોય છે, જે બીક હોય છે એક પ્રકારની, અને એની પાછળ જે બજેટ જતું હોય છે, એમાં એક આખો દેશને આપણને ક્યાંક ને ક્યાંક અધોગતિ તરફ લઈ જતો હોય છે. પણ હું એવું કહીશ કે એના કરતાં પણ જો કહી શકીએ કે જો વધારે ડેન્જરસ હોય તો આ ભ્રષ્ટાચાર છે, કરપ્શન. પેલું તો આતંકવાદી છે પોતે કે છે કે હું બધાને મારવા માટે કે તો મારા ખરાબ ઉદ્દેશથી જ આવું છું, પણ જ્યારે આવું પરિબળ છે કે જ્યાં છુપવું હોય અને ત્યાં પછી એ પોતે આવું કરતો હોય માણસ, ત્યારે ભ્રષ્ટાચાર હું માનું છું ત્યાં સુધી દેશને વધારે પડતું ખોખલું કરે છે, આંતરિક જે છે એની અંદર એને ખોખલું કરે છે. રહી વાત તમે જે વાતચીત કરી કે 2-3 દિવસથી છે, હું એટલું કહીશ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ કરપ્શનને 0% ટોલરન્સમાં માને છે, અને એટલા માટે જ સીએમ ડેશબોર્ડ ઉપરથી પણ આ વસ્તુ થઈ છે. ત્રીજી વાત છે કે જ્યારે અધિકારીઓને પોતાની છૂટ આપવામાં આવે અને એમાં એસીબી જે છે એ જે ખાતું છે એને સંપૂર્ણપણે સ્વતંત્રતા આપવામાં આવે તો આ પ્રકારના કેસીસ ઘટશે ને બીક લાગશે ને. બીજું કે જ્યુડિશિયલની જે બાબત છે ત્યાં પણ એમની સામેની જે કાર્યવાહી છે એ કાર્યવાહીમાં ઝડપથી થાય ને સજા સુધી પહોંચે. અને તમે જોયું હશે કે
એક ગભરાટ હોય છે જ, છતાં પણ લોકોએ પણ થોડુંક સમજવાની જરૂર છે. સરકારની પોતાની જે જવાબદારી છે શું છે, તો અધિકારીઓને પોતાની સ્વતંત્રતા આપે અને અધિકારી પોતે આવી વ્યક્તિઓને તરત પકડે અને એની બીક રહીને જ્યુડિશિયલને પોતાને એક ફ્રી હેન્ડેડ આપે અને જ્યુડિશિયલ પણ પ્રોસિજર જે છે એની અંદર પણ એને સજા સુધી પહોંચે, એ સરકારની કામગીરી છે. પણ લોકોએ પણ સામે એક વસ્તુની જાગૃતિ લાવવી જોઈએ કે પોતે લાંચ લેશે નહીં કે લાંચ આપશે નહીં, ખાસ આપશે નહીં. હું તો એમ કહું, આપનારો જો બંધ થઈ જાય તો લેનારો સ્વાભાવિક રીતે છે. એટલે આ બે વસ્તુ જો થઈ શકશે તો એમાં 100% થશે. લોકોની જાગૃતિ, કારણ કે સરકાર તો પોતાનું કામ એક કરે છે કે જે એડવર્ટાઇઝ પણ આપે છે, પ્લસ તમે જોયું હશે કે જે જ્યાં સૌથી પહેલા લાલચ આપવામાં આવે છે ને લાલચથી અને મજબૂરી કરવામાં આવે છે. હું હેમંતભાઈ એક થોડોક સમય લઈશ, હમણાં 2 દિવસ પહેલાની જ વાત છે. મારે એક મેટર છે 98 થી જે ચાલતી હતી મારી પાસે, અને 2019 ની અંદર એનું LPA માં પણ અમે જીત્યા. હવે એમાં સરકારશ્રીએ જે 1.5 કરોડ કે એટલા આપવાના થાય છે, કન્ટેમ્પ પિટિશન પણ દાખલ કરેલી. 2 દિવસ પહેલા, અત્યારે કન્ટેમ્પ પિટિશન ચાલી જ રહી છે, અને 2 દિવસ પહેલા અધિકારીનો કોઈકનો ફોન આવે છે મારા ક્લાયન્ટ્સ ઉપર કે તમારી ફાઇલ ફાઇનાન્સમાંથી નીકળી ગઈ છે અથવા નીકળી રહી છે, તમે મને 10% આપો, મારે ઉપર પણ આપવાનું. તમે સમજજો. એને ખબર હતી તમે ભાજપમાં છો? ના, એટલે હું વકીલ તરીકે છું એને પણ મને ભાજપમાં છું, એટલે એ જ વાત થઈ. એટલે પેલા મારા ક્લાયન્ટ્સે નંબર ને બધું નોટ ડાઉન, કદાચ સાંભળતા પણ હશે હું આ બોલું છું ત્યારે, જેને ફોન કર્યો છે એને નામ એને ના આપ્યું, પણ એનો નંબર જે ટ્રેસ થયો પકડાઈ દેવો જોઈએ. પણ એ જ હું તમને કહું. પણ બહુ બીજી એક વાત છે આમાં, એનો નંબર જે ટ્રેસ થયો ટ્રુ કોલર ને એના ઉપરથી આપણે જે કરાવ્યો, તો CMO ઓફિસ થી બોલતો હતો, તમે સમજજો. અને એ વ્યક્તિનું જયારે નામ જોયું અને CM ઓફિસમાં, સ્વાભાવિક વાત છે કે મારે તો અમારે CM ઓફિસમાં મારે કોન્ટેક્ટ, મેં જોયું તે વ્યક્તિ ત્યાં કામ જ નથી કરતી આવી કોઈ પ્રકારની. એટલે ત્યાં પણ મને ACB માં જયારે મેં પૂછ્યું ત્યારે એને કીધું કે આવી રીતે ખોટા નામથી કોઈ સીમ કરીને આ કરે છે. પણ આ બહુ, આ તમે જોયું હશે કે કરનારો કેટલું એ કરે છે. પાછું એને શું કીધું કે 10% મારે જોશે, મારે ઉપલા અધિકારીઓને પણ આપવાના છે. હવે સ્વાભાવિક વાત છે, ક્લાયન્ટ્સ તો થોડુંક પોતાની પેલી થાય એટલે પોતે હિચકિચાટમાં આવે, સાહેબ આપણા આટલા પૈસા મારા 98 થી હું સર્વિસમાં નથી, મને અત્યારે માંડ સર્વિસમાં લીધો છે, અને મારા જે પૈસા જે આઉટસ્ટેન્ડિંગ છે મને મળી જાય વહેલા, તો 10% આપું તો શું. મેં કીધું આની સામે જ લડવાનું છે આપણે. અને એ પર્ટિક્યુલરલી હું તમને કહી દઉં કે જયારે કન્ટેમ્પ જેવી પિટિશન, એટલે લોકોમાં પણ જાગૃતિ જે છે એ ક્યારે આવે, તમે સમજો કે સરકારમાં ભરોસો હોય ત્યારે. અને આજે જે 2-3 દિવસથી જે તમે જે કીધું કે જે કેસીસ છે, આની પહેલા પણ તમે જોયું છે ACB ના જે છે એમાં ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર તમે જોયું હશે કે સ્પષ્ટપણે અધિકારીઓ પાસે, એટલે લોકોનો સરકારમાં વિશ્વાસ છે કે અમારા નામ ડિસ્ક્લોઝ નહીં થાય અને આની સંપૂર્ણપણે આની સજા સુધી પહોંચશે, અને એટલા માટે આ પરિણામ સુધી પહોંચી શકે છે. એનું કારણ આ જ છે. ઓકે મનહરભાઈ, જે સવાલ એને પૂછ્યો તો એ તમને પૂછું છું, તમારો દ્રષ્ટિકોણ શું છે? આજે થોડા ઘણા જબરજસ્ત કેસો, એટલે ક્લાસ 1-2 ના લોકો પકડાવા માંડ્યા, તો એ સંદેશ આપવા માટે છે અથવા તમે એમાં કઈ બીજું જોઈ ગયા છો? નહીં, એ ભારતીય જનતા પાર્ટી તો એમને આ જે સનાતન સત્ય વાત કરી છે એમાં કઈ ખોટી વાત નથી, આ તો રાબેતો. પણ એક સરકારની રિસ્પોન્સિબિલિટી જે શું છે, સરકારની ધાક છે તમારી પાસેથી 10% માગવાની હિંમત કરે ગુજરાતની અંદર 25 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસન વ્યવસ્થામાં એક વકીલને, એ બતાવે છે કે આપણી સરકારની એ પ્રશંસા નથી થતી. આ સરકારની અંદર પકડ ઓછી થઈ છે તંત્ર ઉપરના, એના ભાગે આ બધા તમને ધમકીથી તમારી પાસેથી પૈસા માગે છે. આ તો રાજ્ય સરકારના આ તંત્રનું કર્મનું ફળ આપણે ભોગવી રહ્યા છીએ. 25 વર્ષના શાસન વ્યવસ્થાની અંદર આપણે આ કર્મનું ફળ આ જનતાની સામે બતાવવામાં આવે છે, ત્યારે જનતાને એલર્ટ બનાવવામાં આવે છે. એના કરતા તો વિશેષ વસ્તુ છે કે તમારા ડિપાર્ટમેન્ટની અંદર આ બ્યુરોક્રેટ્સ લઈને અને ગ્રેજ્યુએટેડ ઓફિસર લોકો પૈસા માંગે છે. તમે હમણાં સ્ક્રીન ઉપર બતાવો છો એમાંના વર્ષ વાઇઝ તમારા આંકડા આવતા હતા, ભ્રષ્ટાચારના કેસ કેટલા અને લાંચ કેટલા લીધી, એ દર વર્ષે તો વધતા જાય છે અને કાંઈ એના કરતા પેરેલલ હોય છે. તો મને એ નથી સમજાતું કે રાજકીય રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારની એના તંત્ર ઉપર પકડ કેટલી. બીજી વસ્તુ એ કહેવા માંગુ છું કે આ ACB જે છે એને અત્યાર સુધીમાં જે કેસ કર્યા 30 જિલ્લાની અંદર તમે ACB ની
એની ઓફિસ બતાવો છો અને એ છે બધા દરેક જગ્યાએ, અને ગ્રેજ્યુએટેડ ઓફિસર કે કોઈ પણ ઓફિસર એ વસ્તુની અંદર લાલચ એ ભૂંડી ચીજ છે. તમે લાલચ એવી જાય એવી થાય એવી પરિસ્થિતિની અંદર સરકારનું તંત્ર કામ કરે છે. અને બીજું, સરકારી તંત્ર અને જે રીતે અધિકારીઓ કામ કરે છે એમાં હું અધિકારીઓ અને સરકારી તંત્રને દોષિત એટલા માટે ઓછા માનું છું કારણ કે નિગરાની સરકારની છે. અને સરકાર આપણે ભારતીય જનતા પાર્ટીની સરકાર કહેવાય, બ્યુરોક્રેટ સરકાર નથી, સરમુખ હત્યાર નથી. કોઈ એક વ્યક્તિને આપણે દોષિત દઈ દઈએ. લોકશાહીની અંદર ચૂંટેલા લોકોએ, જનતાએ ચૂંટ્યા છે, એ લોકો શાસન કરે છે, એની શાસન વ્યવસ્થા નીચે તંત્ર કામ કરે છે અને તંત્રનો અધિકારી જનતા પાસેથી પૈસા માંગે છે. મને ઉઘાડી વાત કરી દીધી મેં. હવે તમે વિચાર કરો કે આ ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટ હોય કે એની રેવન્યુ ખાતાનો ડિપાર્ટમેન્ટ હોય, ટીડીઓ હોય કે ડીડીઓ હોય કે કોઈ એની રેવન્યુ લાયસન્સ માટેના પૈસા માંગે છે, તો એના ઉપર તંત્ર ઉપર સરકાર શું કરે છે? સરકારનું આમાં શું રોલ? તમે એક વખત એને એસીબી પકડી લે છે, જેલમાં નાખી દે છે અને કોર્ટની. મને અત્યારે ભારતીય જનતા પાર્ટી પાછી સાંભળવા માંગુ છે કે અત્યાર સુધીમાં તમે 25 વર્ષમાં જેટલા કેસો પકડ્યા છે એની અંદર સંપૂર્ણતઃ એને તમે દોષિત ઠેરવા એવા કેટલા પકડ્યા તો છે? વિક્ટિમ તો તમારી સામે સફેદ પાવડરની નોટો તમે પકડી છે, ગુનેગાર તો છે. એને સજા કેટલી? કાચા કામના કેદી તરીકે તરત 3 મહિને જામીન લઈને બહાર પડી જશે. મારું કહેવાનું એ છે કે ચરમસીમાએ ભ્રષ્ટાચાર ગુજરાતમાં ખદબદે છે અને એટલા માટે તે આ ગુંડાઓનું રાજ્ય બની ગયું છે, એ એના તંત્ર નીચે બની ગયું છે અને એના માટે કોઈને પરવા જ નથી. સરકાર અમારી છે. સરકાર તમને જેમ ફોન આવે છે એમ અમને એવા ફોન આવે છે. અમારી આ તમારે કહો ને સીએમ ઓફિસમાં અમારે શું કામ છે, અમે આમ પતાવી દઈએ તમારું કામ, એટલા પૈસા થાય એટલા. આ બધા લોકો બોલતા થયા છે એનું કારણ છે કે તમારી સરકારની પોલમ પોલ છે, બાકી નહીતર આવી રીતે બને. બીજી એક વાત મારે તમને કરવી છે કે ભ્રષ્ટાચારનું એક કરપ્શન અને ભ્રષ્ટાચારનું બીજું સરકારી તંત્રની જે સરકારમાં કામ કરવાની કાર્ય પદ્ધતિ છે અને જે કઈ છે. હું તમને એક નાનો દાખલો આપું. બોટાદની અંદર અમારે હવે જો ભ્રષ્ટાચારના જ્યાં અંકુર ક્યાંથી ફૂટે છે, બોટાદમાં અમારે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જે મહિલા વિંગના પ્રમુખ છે એ કોઈ દિવસ જીઆરડી ના પ્રમુખ બની શકે? હોમગાર્ડના પ્રમુખ બની શકે? 5 વર્ષથી છે, હમણાં પ્રમોશન આપ્યું. બીજી એક વાત, તમે જે ભારતીય જનતા પાર્ટીનું તંત્ર એટલે બે એક જ છે. તંત્ર સરકારી નિગરાનીમાં આ બધું કામ કરે છે અને જનતા પીચાય છે. બીજો એક તમને દાખલો આપું. આજે જો ભારતીય જનતા પાર્ટીના મિત્રને હું વિનંતી કરું છું કે જો તમારામાં જો કેસરી કલરનો કેસ પહેરીને આવે અને તમારો પ્રજાએ કેસરી કલર પહેરે અને અધિકારી કેસરી કલરનો કેસ પહેરશે તો જનતા ન્યાય મળશે ખરો? નંબર 2, બીજી વાત એક તમને કહું, યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ. હવે આ વિભાગની મંત્રાલય ચાલે છે હેમંતભાઈ. હવે એની અંદર 600 કર્મચારીને જિલ્લા અને તાલુકાના સંયોજક તરીકે એ લોકોએ નિમ્યા, એડહોક તરીકે નિમ્યા. ચૂંટણી સમયે 2017 ને 19 ની ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટીનો કમળનો ખેસ પહેરીને 600 ગુજરાતમાં આટા મારતા હતા અને એની અંદર આ ભારતીય જનતા પાર્ટીનું કામ કરતા હતા રીતસરનું. હું તમને કહેતા હતો, પુરાવા આપું તમને એના. બીજી વાત, આ બિલ બનાવવાનું મશીન છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તાને એક જે પ્રમુખશ્રી બોલ્યા ને કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હોય ને એટલું મહેનત કરતો હોય, નોકરી વગરનો થોડોક રહે, એ સ્વાભાવિક વસ્તુ, ઇન્ટિમેશન છે તમારા માટે. આ વ્યક્તિ આવા 600 જણાને 10 દિવસ પહેલા રાજ્ય સરકારે છૂટા કર્યા. હવે રાજ્ય સરકારે છૂટા કર્યા ત્યારે મારો સવાલ એક જનતા તરીકેનો, વિપક્ષ તરીકેનો, આ 600 ને તમે કયા હેતુ માટે રાખ્યા હતા એ તો કહો. આ 600 તમે 2 વર્ષ સુધી બીજું અમે આરટીઆઈ ઇન્ફોર્મેશન નથી આપતા ભાઈ. આ 10,000 થી માંડીને 40,000 વિધાનસભામાં તો બોલો પણ નવી સરકારમાં ત્યાં તો તમે મુદ્દા બેસો છો. બીજી વાત, આમાં તમે ઢાંક પીછોડી સોરી બોલે ભારતીય જનતા પાર્ટી. એનો મતલબ અમને બધી જગ્યાએ ન્યાય મળી જતો ને, કોર્ટમાં ન્યાય નથી મળતા. તો તમે વાસ્તવિકતાને તો સ્વીકારો. બધી જગ્યાએ કોર્ટની ન્યાય ક્યાં કરશે? બીજી વાત એ તમને કહું, આ જે પદ્ધતિ છે, આ 108 કર્મચારીઓનું શોષણ, તમે મેં ઘણી બધી ચર્ચાઓ કરી છે. હજારો કર્મચારીઓ લૂંટાય છે, બરબાદ થાય છે અને મોતને પણ ભેગા છે. તો એની ઉપર સરકારને જ્યાં સુધી ફરિયાદ ન આવે ત્યાં સુધી એ લોકો સરકાર મૌન. સરકારને પોતાની મિશનરી નથી કે પોતે તપાસ કરે કે ભાઈ આ વાસ્તવિકતા શું છે? સરકારની પોતાની પાસે કચેરી નથી, એસીબી ડિપાર્ટમેન્ટ ડિસ્ટ્રિક્ટ નથી. શું કામ તો આ બને છે? એટલે વિપક્ષ ફરિયાદ કરે તો જ એને ફરિયાદ કહેવાય અને તો જ એને આલેગન કહેવાય. વાસ્તવિકતા ઉપર છે. મારું એ જ કહેવું હેમંતભાઈ, ટૂંકમાં 1 સેકન્ડમાં પૂરી કરી દઉં. વાસ્તવિકતા એ છે કે સરકારી તંત્ર એ જે કામ કરે છે એ ભ્રષ્ટ તંત્ર એટલા માટે છે. ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા લોકો, અભણ અને બિન અનુભવી લોકો આ સરકારી આખી મિનિસ્ટ્રી બદલી નાખી. એ સ્વીકાર લીધું ને કે અમે ભ્રષ્ટ હતા, આ લોકો કાઢી નાખો અને નવા ચહેરા આપવા હતા ગુજરાતી જનતા. તમારી પાસે એકવાર બધાને એક સવાલ પૂછી લઉં. સુધીરભાઈ, આપ બેયનો તો પોલિટિકલ વ્યૂ હોય, પણ એક સિમ્પલ સવાલ જે મને થાય, કદાચ તમને થતો હશે કે 10,000ની લાંચ લેતા એક પીઆઈ પકડાયા,
શેમાં પકડાય તો કે ભાઈ જે ઢોર છે જે રખડતા હોય શહેરમાં એ નહીં પકડવાના એમ. તો એ કોની પાસે જેની પાસે લીધા એ સામેવાળો ભાઈ જે ઢોર છૂટા મૂકતો હશે એની પાસે પૈસા લીધા અને નહીં પકડવાના ઢોર. પણ 10,000 રૂપિયા જેવી રકમ જેમાં સરકાર પોતે ઊંચી નીચી થાય, આખું શહેર 80 લાખ 1 કરોડ લોકોનું શહેર ઊંચું નીચું થાય અને ખાલી 10,000 રૂપિયા માટે શહેર આખું પીસાય. એટલે આ એના ઘરવાળા ક્યારેય આ રોડ ઉપર જતા હશે તો એને નહીં ખબર પડતી હોય કે આ મારા બાપારિયા એ આ ધંધામાં છે તો હું એને જઈને કહું કે આ તમે કંઈક કરો, અથવા બિચારા સવાલ પૂછતા હશે તો પેલા બાપા શું કહેતા હશે એને કે આ તમારે તો એટલે આ દેશમાં જન્મમાં જો તમારે આવા ભ્રષ્ટ લોકોની વચ્ચે રહેશો તો હાડકા તોડ રોડ અને તમારે હાડકા તોડ ઢોર માટે તમારે તૈયાર જ રહેવું પડશે. એટલે હેમંતભાઈ, ભ્રષ્ટાચારનો લૂણો જે રીતે આખા આપણા સમાજની અંદર, તંત્રની અંદર બધે વ્યાપી ગયો છે, એમાં દુઃખની જે માત્રા ક્યાં ક્યાં કેટલી હશે ને એ તો બહુ અકલ્પનીય વિષય છે. નાના લોકો વધારે પીસાતા હશે, મોટાને તો બહુ ઓછી ફરક પડતો હશે. અધિકારી પણ નાનો હોય કે વિક્ટીમ નાનો હોય કે ગ્રાહક નાનો હોય, જેના ખિસ્સામાંથી પૈસા જતા હશે અને લઈને પકડાતો હશે, એ બધાની વાત તમે જો તો ભ્રષ્ટાચારની અંદર પરિસ્થિતિ બહુ ખરાબ છે, અગલી સ્થિતિ, જેને કહેવાય ને કદરૂપી પરિસ્થિતિ છે. આપણે ત્યાં ભ્રષ્ટાચારની વિરુદ્ધનો મિજાજ નથી. આપણે ભ્રષ્ટાચાર હવે એક શિષ્ટાચાર થઈ ગયો. એટલે દાખલા કે કોઈ ન માગે ને અધિકાર તો જો એનું કંઈક નાનું કામ થઈ ગયું તો ન આપી આવે ને તો આપણે આપણી જાતને નગુણા લાગીએ, અથવા તો પેલો એમ કે જો આ તો આપવાય નહીં આવ્યો. એટલે એક આખું વાતાવરણ જ એવું થઈ ગયું છે કે ભ્રષ્ટાચારને જે ગુના તરીકે જોવાની વાત છે ને એ બધી બહુ પાછળ રહી જાય છે. સવાલ હવે એસીબીની રેડની તમે જે કરો છો, તમારા આંકડા હું જોઉં છું 2017 ની અંદર એટલા પકડાના, 18 નો આટલા પકડાના, 19 માં આટલા પકડા, એ 300, 400, 500 આ છે. હેમંતભાઈ, એટલે એની તમે સરેરાશ કાઢો, 301 વર્ષની અંદર જો કેસ થતા હોય તો એક દિવસનો એક કેસ થયો. શું ગુજરાત, અવડા મોટા ગુજરાત, જ્યાં 6 લાખથી વધારે વહીવટી તંત્રના અધિકારીઓ છે, તો શું દિવસમાં એક જ કેસ થતો હશે ને પકડાઈ જતો હશે? એ કેટલું બધું ઓછી આંકડો છે. એટલે અને બીજું, ભ્રષ્ટાચાર તો દેવાવાળા છે, સંમતિથી દે છે. એટલે હવે જે બહાર આવે છે એ તો એમને મતે બધા આંકડા છે જે બહુ ઓછા છે, સમજ્યા? એટલે એસીબી જે પકડે છે અને તમે જે એમ કહો છો કે આ અત્યારે હવે સરકાર વાહે પડી ગઈ છે, મને એવું કે બિલકુલ એટલી બધી અધૂરી ને ઉણપ વાળી વાત છે કે જે અપૂરતી વાત છે કે આને કોઈ મુહિમ કહી જ ન શકાય. એક તો એસીબી પાસે પાવર એટલા નથી. એન્ટી કરપ્શન બ્યુરો અત્યારે તમે ક્લાસ 1 ઓફિસરની ઉપર જો એને કંઈક કરવું હોય તો એને બધી ઉપરી અધિકારીને પરમિશન લેવી પડે. એ તો કોઈ દિવસ થઈ જ નહીં શકવાનું. લોજિકમાં જ આવી જાય. ક્લાસ 2 અને ક્લાસ 3 તો એ લોકો પાસે પાવર શું હોય? તમે કેશ પકડો 5,000, 10,000, પણ તો એ ભ્રષ્ટાચારનું જે સ્વરૂપ છે ને લાખો ને કરોડોમાં છે, એની સામે નાની માછલીઓને પકડવું ને મને એમ લાગે છે કે એ તો ખબર નહીં, કાં તો આ એક મશ્કરી છે. રાજકીય ઈચ્છા શક્તિ જો રાજ્ય સરકારની હોય, એકચ્યુઅલી આખા દેશનો વિષય છે. આ સરકારો તો બહુ નાની પડે અને ગુજરાતની સરકાર તો મને લાગે છે એટલો મિજાજ કેળવી તે નહીં શકે, કારણ કે એટલી મજબૂત સરકારો નથી અહીંયા આગળ, નેતૃત્વ એટલા બધા નથી. પણ ભ્રષ્ટાચારને મિજાજ કેળવવા માટે લોકમાનસમાં જયારે જો બહાર આવે તો એસીબી ને તો વધારે પાવર આપવા જોઈએ. એસીબી ની અંદર છટકા ઉપર છટકા થવા જોઈએ અને એક જાતની એવી ધાક જમાવી જોઈએ કે વહીવટી તંત્રની અંદર ચારે બાજુ દિવસની અંદર 100 દરોડા પડવા જોઈએ. હું તો કહું તોય ઓછું છે. આ આંકડો એમને કહેવા ખાતર નથી કેતો. અવડું મોટું તંત્ર છે, એટલા બધા જિલ્લા છે, એટલા બધા સરકારના વિભાગો છે, ઠેર ઠેર ભ્રષ્ટાચાર થાય છે. અને બીજું અંડર ટેબલ, એવું જરૂરી નથી કે રેડ હેન્ડેડ જ પકડાય. આ તો બધા મીન્સ એ વેજ અલગ અલગ હોય છે. કોઈ બીજી રીતના ઓબ્લિગેશન થી પૈસા તો પહોંચાડતા હોય, પણ હાઈ ઓફિસીસની અંદર વધારે થાય છે, નીચલી ઓફિસીસમાં થાય. એટલે ભ્રષ્ટાચારની મુહિમનો જ્યાં સુધી સવાલ છે, ભ્રષ્ટાચારને જ્યાં સુધી નિર્મૂળ કરવાની વાત છે, જ્યાં સુધી સરકારની ધાક ભ્રષ્ટાચારની વિરુદ્ધ છે, એની જે તમે ચર્ચા કરો છો, એમાં બહુ ટોટલી અપૂરતું છે. મને એવું લાગે છે આના કરતા 500 ગણું વધારે ડેન્સિટીથી જો જબરજસ્ત કરવામાં આવે ને તો તે કંઈક પાંદડું હલ્યું કહેવાય એવું મને લાગે છે. અત્યારે જે કઈ ભ્રષ્ટાચારની પાછળ આપણે ગુજરાતમાં છે ને, આપણે બધા જ બહુ સંવેદન બધીર લોકો છીએ. આપણે ઘરમાં કેટલાય લોકો પૈસા દઈ આવતા હશે અને હું ભ્રષ્ટાચાર ખોટો કરાવડાવ્યો
એના પાપની ગ્લાની બી એને નહીં થતી હોય, અને જે લઈ લેતા હશે ને એને એવું વિચારી નહીં આવતું કે હું કંઈક ખોટું કરી રહ્યો છું, એટલું બધું વ્યાપેલો છે. મને એવું લાગે છે બહુ અફસોસજનક સ્થિતિ છે. દલાલ સાહેબ, તો એટલે કેવી જગ્યાએ પૈસા મંગાઈ રહ્યા છે? તમે તો વર્ષો સુધી સરકારમાં કામ કર્યું, એટલે એક સવાલ મને એ રીતે પણ પૂછવાની ઈચ્છા થાય છે કે સીધી રીતે જે લોકોને સાંકળતી વાતો છે, મેં કીધું એમ કે અમદાવાદ જેવા શહેરમાં તમે ઢોર નહીં પકડવા માટે 10,000 રૂપિયા લો અને આખા શહેરને તમે બાનમાં લો, માત્ર 10,000 રૂપિયા માટે. તમે એક સહકારી મંડળી છે એનું 5-7 હજારનું બિલ, 10,000નું, 20,000નું કે 1 લાખ રૂપિયાનું એ પાસ કરાવવું છે અને તમે 500,000 રૂપિયા માગો છો. તો આવા 500,000, 10,000 કે 1 લાખ એ લઈને જ્યારે સરકારી અધિકારી એના ઘરે પહોંચતો હશે તો એના ઘરવાળા એને સવાલ નહીં કરતા હોય કે આજે તો પગારની તારીખ પણ નથી, પગાર પણ ખાતામાં આવે છે, અને આ રોકડા પૈસાનો જે થપ્પો લઈને આવે છો એ ક્યાંથી લઈને આવે એ કોઈ પૂછતું નહીં હોય? હેમંતભાઈ, પ્રથમ તો હું વીટીવીને અને આપને મહામંથનની અંદર આ ભ્રષ્ટાચારનો ભયંકર મુદ્દો આજે ચર્ચા ઉપર લેવા માટે ખૂબ ખૂબ નિવૃત્ત પોલીસ અધિકારી તરીકે અને એક ગુજરાતના નાગરિક તરીકે, ભારતના નાગરિક તરીકે અભિનંદન આપું છું. હું આ બાબતમાં કોઈ રાજકીય મુદ્દાઓને ટચ નહીં કરું, પણ મેં પોતે પોલીસ ખાતાની મારી 40 વર્ષની સર્વિસમાં 7 વર્ષ સુધી એન્ટી કરપ્શન બ્યુરોમાં વિવિધ હોદ્દાઓ ઉપર ફરજ બજાવી છે અને એન્ટી કરપ્શન બ્યુરોની કામગીરીને ખૂબ નજીકથી હું સમજ્યો છું, જોઈ છે અને કરી પણ છે. સૌથી પહેલા તો આપણે ભ્રષ્ટાચાર ઉપર જે સામાન્ય વાત કરીએ તો એ એક માણસની મનોવૃત્તિનો પ્રશ્ન છે. આ ગીવ અને ટેક, મારે કંઈક મેળવવું છે એટલે મારે કંઈક આપવું છે, આવી જે દેનાર અને લેનારની મનોવૃત્તિના કારણે ભ્રષ્ટાચાર દિવસો દિવસ ફેલાતો જાય છે. પ્રદીપભાઈએ અને દિલીપભાઈએ જે વાત કરી એ વાત બિલકુલ બરાબર છે કે આપણે અત્યારે ભ્રષ્ટાચાર સંબંધી કોઈ પણ સરકાર હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય કે અન્ય કોઈ પણ સરકાર હોય, પણ આ કામગીરી માટે નિષ્ઠા હોવી ખૂબ જ જરૂરી છે અને એ પ્રજાના મૂળમાંથી શરૂ થવાની જરૂર છે. જો મારે નાગરિક તરીકે મારું સામાન્ય કામ કરાવવું હોય અને એ કામમાં મને એમ ખબર હોય કે આ કામ રૂટીનમાં થશે જ, તો મારા મનની અંદર એ ભ્રષ્ટાચારની વાત બહુ નહીં આવે. પણ નાગરિક તરીકે મને એમ થાય કે મારે એક કામ કરાવવા માટે ઝડપથી કરાવવું છે, મને એમાં જલ્દી ફાયદો મળે છે, એટલે હું સામેથી અધિકારીને લલચાવીશ અથવા તો એ અધિકારી માગણી કરશે ત્યારે હું તરત સ્વીકારી લઈશ. જ્યાં ગીવ અને ટેકની જ્યાં પદ્ધતિ છે ને ત્યાં કોઈ દી ફરિયાદ થવાની જ નથી. અત્યારે સાહેબે જે આંકડાઓ આપ્યા 2017 થી માંડીને આજ સુધીમાં, એ તો મારી દ્રષ્ટિએ દરિયામાંથી એક લોટો પાણી ઉલેચવાની કામગીરી એન્ટી કરપ્શન બ્યુરો કરી રહ્યું છે. એન્ટી કરપ્શન બ્યુરોનું જે સેટઅપ છે એ દરેક જિલ્લાની અંદર છે. 2-3 જિલ્લા વચ્ચે એક એડિશનલ આસિસ્ટન્ટ ડાયરેક્ટરની ડીવાયએસપી રેન્કની પોસ્ટ છે, એના ઉપર રાજ્ય કક્ષાએ જે ડાયરેક્ટર ઓફ એન્ટી કરપ્શન જે ડીજી કક્ષાના અધિકારી છે. અને અમારા સમયમાં જે જૂની પદ્ધતિઓ હતી ટ્રેપ કરવા માટેની, એમાં બહુ અમારી મર્યાદાઓ હતી. અત્યારે તો ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ, ઇલેક્ટ્રોનિક સાધનો એટલા બધા સારી રીતના આવેલા છે કે ધારે એ રીતે એન્ટી કરપ્શન બ્યુરો કામ કરી શકે. હું એક બીજું સજેસ્ટ કરીશ કે એન્ટી કરપ્શન બ્યુરોમાં હાલનું જે માળખું છે એ મોટા ભાગનું નહીં, લગભગ 99% પોલીસ ખાતામાંથી આજે પોલીસ સ્ટેશનનો પીઆઈ ટ્રાન્સફર થઈને એસીબીમાં જાય કે સિનિયર અધિકારી એસીબીમાં જાય, એ રીતની પ્રથા છે. તો નવી સરકાર કે કોઈ પણ સરકારે આ એક વિચારવાની જરૂર છે કે એન્ટી કરપ્શન બ્યુરોને એક જુદું જ આખું માળખું તૈયાર કરવાની જરૂર છે. જેમ સીબીઆઈ પોતાનું સીબીઆઈ પૂરતું જ કામ કરે છે, આજે એન્ટી કરપ્શન બ્યુરોની અંદર જો નક્કી થયેલા ભરતી થયેલા જો અધિકારીથી માંડીને ટોપ લેવલ સુધીના માણસો હશે
તો એને કામ કરવાની એક પકડ આવશે અને સાથે સાથે એને એક વિશ્વાસ આવશે કે મારે હવે એન્ટી કરપ્શન બ્યુરોમાં જ ફરજ બજાવવાની છે. એસીબી માંથી પોલીસ સ્ટેશનમાં જાય, પોલીસ સ્ટેશનમાંથી બીજી બ્રાન્ચોમાં જાય, એટલે અધિકારીઓ ડિસ્ટર્બ થાય છે અને પોતાની મનોવૃત્તિને એ કંટ્રોલ નથી કરી શકતા. આ માટે સરકારે એક આ વિચારવાની જરૂર છે કે એક જુદું જ માળખું ઊભું કરવું જોઈએ અને એમાં રિક્રુટમેન્ટ ફ્રોમ બિગિનિંગ ટુ એન્ડ સુધી એ અધિકારી એમાં રહે તો આ ભ્રષ્ટાચારની વાતને આપણે કંઈક કંટ્રોલ કરી શકીએ. સૌથી મારી છેલ્લી વાત હું એ કહેવા માંગુ છું કે આપણા મનની મનોવૃત્તિને બદલવી. પણ આમાં તો એવું છે કે આપણા મનની મનોવૃત્તિને બદલવી એ બહુ અઘરી વસ્તુ છે. એના કરતા જે લોકોને મોકલ્યા છે અથવા જે લોકોને સરકારમાં બેસાડ્યા છે એ એકવાર નક્કી કરી લે કે ભાઈ એસીબી નું એક અલગ સેટઅપ ગોઠવવું છે. જે કીધું એમ કે 100 છટકા 300 છટકા એ નહીં ચાલે, રોજના 500 છટકા ભલે ગોઠવે તો આપણને ખબર જ છે કે સામે કાંટા છે, વાગવાનો ડર લાગે છે, નથી જતા. તો એકવાર આ તો પ્રયત્ન થવો જોઈએ કે મેક્સિમમ એકવાર ડર પેઠે કે ભાઈ પકડી જ લેવાના છે પૈસાની વાત કરીએ એટલે. તો હું એવું માનું છું કે થોડો ઘણો ફેર આવી છે કે ફરિયાદ આવે એન્ટી કરપ્શન પાસે. એન્ટી કરપ્શન પાસે ફરિયાદ આવે અને ફરિયાદ લે અને કાર્યવાહી કરે એવું જરૂરી નથી. એ તો કરવી જ પડે, એ તો ફરજનો ભાગ છે. પણ એની પાસે સ્ટાફ હોય તો કરે ને. સિસ્ટમ છે ડિકોય. ચાલો હું આવું દલાલ સાહેબ તમારી પાસે. વિનોદભાઈ, હું એસીબી ના અધિકારીને માહિતી મળે. હું આવું દલાલ સાહેબ તમારી પાસે પાછો આવું. તમારી પાસે પાછો આવું વિનોદભાઈ. જે આમાંથી સવાલ થયો હતો કે દાખલા તરીકે તમે ફાસ્ટ ટ્રેક કોર્ટની વાત કરો કે અત્યારે તો આ જે કંઈ પકડ્યા ક્લાસ 1 અધિકારીઓને પકડ્યા, આપણને એવું લાગે કે સરકાર જબરજસ્ત જાગી ગઈ છે અને લોકોને હવે પકડી જ લેવાના, જેણે ભ્રષ્ટાચાર કર્યો એની ખેર નથી. પણ એ કાયદાઓને પણ આપણે નથી બદલી શકતા કે કોઈ વ્યક્તિની સામે એસીબીએ છટકું ગોઠવ્યું, પકડ્યો તો અડધો પગાર કે કંઈક 75% પગાર પણ એનો ચાલુ રહે. એને ભાઈને મજા હોય એટલે એકવાર ભલે પકડાઈ ગયા તો કોઈ વાંધો નથી, એકવાર સમાજમાં બદનામી થઈ પણ પૈસા બનાવનારા લોકોને એ બધી બદનામીનો બહુ ડર લાગતો નથી હોતો. તો એ જલ્દી એ કેસ પણ નથી ચાલતો. પૈસા લોકોની કમાણીના સતત એના ખાતામાં ઉધારાયા કરે અને આપણે જ્યારે પણ આ પ્રકારના છટકા ગોઠવાય થોડી સંખ્યા વધે ઘટે તો ફરી પાછા આપણે ચર્ચા કરી લઈએ છીએ. તો કાયદો બદલવા માટે પણ ક્યાંયથી ઇનિશિયેટિવ નથી. બિલકુલ હેમંતભાઈ, આમાં ઘણી બધી વાતો થઈ અને દલાલ સાહેબે જે કહ્યું એ પ્રમાણે થોડું સિસ્ટમ પર પણ જવાની જરૂર છે. પણ હવે જે આપે કહ્યું કે એ એક વ્યક્તિ એકવાર પકડાય છે અને એના પછી એની બધી ગેરરીતિઓ શરૂ થાય છે. છેલ્લા વર્ષોથી જે મેં કામ કર્યું એમાં જોયું છે તો મોટાભાગે જે લોકો આવા કરપ્શનના કેસમાં પકડાયા હોય એ પોતે એટલા બધા પૈસા કમાયા હોય કે જેના કારણે મોટા વકીલો રાખી શકે, કોર્ટ મેનેજ કરી શકે. અને જે આંકડાઓ આપણે 2014 થી અત્યારે એવરેજ જોયા કે 400, 500, 300 કેસ પકડાયા છે, એમાંથી કદાચ જે મનોહરભાઈએ કહ્યું એ પ્રમાણે 1% લોકોને સજા નહીં મળી હોય. હવે એ સજા નહીં મળવાનું કારણ એકવાર પકડ્યા પછી એની ઢીલી નીતિ છે. એની પર જે પ્રોપર ઇન્વેસ્ટિગેશન થઈ અને કામ થવું જોઈએ એ કોઈકના દબાણથી, કોઈકની વૃત્તિ નહીં હોવાથી, નિયત નહીં હોવાથી થતું નથી. આજે જે અત્યારે હમણાં 4-5 અધિકારી પકડાય એની વાત કરીએ, એ 4-5 અધિકારીનું જો કમ્પ્લીટલી ઇન્ટ્રોગેશન થાય અને ઇન્વેસ્ટિગેશનમાં ઓછામાં ઓછા બીજા 50 અધિકારીને પકડી શકે એટલી તાકાત હોય છે. એક વાત રહી કે એસીબી હોય, કોર્ટ હોય, એ બધી તટસ્થ એજન્સી છે. એટલે એમને સરકાર શું કરે છે, સરકારમાં કોણ સીએમ બને છે, કોણ બીજા બને છે, એની સાથે લેવા દેવા હોતી નથી. પણ જ્યારે એ લોકો પોતાની નિયત નથી હોતી ત્યારે ઉપરીઓનું સાંભળે છે. જ્યારે એસીબીને સ્ટ્રિક્ટલી કામ કરવું હોય અને જો સામે ફરિયાદી મજબૂત હોય તો કરે જ છે. આ કેસોમાં પણ એટલા માટે થયું કે સામે ફરિયાદીઓ મજબૂત હતા. જો ફરિયાદીઓ મજબૂત ના હોત તો આ કેસ પણ ના થાત. અને રહી વાત રાજકારણની, તો છેલ્લા 25 વર્ષથી આજે બીજેપી સત્તામાં છે. કદાચ 2 મહિનાથી સીએમ બદલાયા, એમને સારા ખોટા કહીએ એના કરતા જો એમની નિયત હોત તો આજે એક પણ કેસ કરપ્શનનો આવતો જ ના હોત. અને એના માટેનો એક બેસ્ટ રસ્તો હું ઉકેલ બતાવું, કારણ કે આપણે વાતો તો દર વખતે આ કરપ્શન અંગેની ઘણી બધી કરીએ છીએ. તો ઉકેલ એવો હોવો જોઈએ કે જેટલા અધિકારીઓ અથવા કર્મચારીઓ કામ કરે છે એમના પ્રમોશન માટે એક ફિક્સ હોવું જોઈએ કે એને આટલા કરપ્શન કેસ પકડેલા હોવા જોઈએ. જેટલા પાર્ટી કાર્યકરો છે, એ કોંગ્રેસના હોય, ભાજપના હોય, આપના હોય કે XYZ ના હોય,
એ દરેકની એક ક્વોલિટી હોવી જોઈએ અને એમને એને જ કાર્યકર તરીકે રાખવો જોઈએ કે આ જે દેશના લોકોના હિત માટે કરપ્શનને પકડાવતો હોય. તો જે કોઈ કાર્યકર હોય એ કાર્યકર કહેવાને ત્યારે જ લાયક છે કે એને જિંદગીમાં આટલી બધી જગ્યાએ કામ કરે છે. આજે કાર્યકર એટલે પબ્લિકમાં જતો માણસ છે, એને દરેક એરિયામાંથી ક્યાં કરપ્શન થાય એ તમે સૌથી વધારે ખબર એને હોય છે. એસીબી ધારે તેમનું રેકોર્ડિંગ કરી બધું મેળવી શકે. તો એવા દરેક કાર્યકર માટે પણ એક લાયકાત બનાવવી જોઈએ કે એને કમસે કમ એક કરપ્શનનો કેસ પકડ્યો હોય ત્યારે એને પાર્ટીના કાર્યકર તરીકે સ્વીકારવો જોઈએ. તો આ પ્રકારની સિસ્ટમમાં બદલાવ લાવવાથી કરપ્શન હટાવી શકાય. સરકાર સારી ખોટી કરવાથી કરપ્શન બંધ નહીં થાય. અને બીજું કે સરકારનો એક પણ વિભાગ એવો નથી કે જેમાં કરપ્શનની ફરિયાદો હાલ નથી. એટલે દરેક વિભાગમાં કરપ્શનની ફરિયાદો છે અને એ 100, 200 નહીં, 500, 1000માં છે. એસીબી એ બધી ફરિયાદો પર ઇન્વેસ્ટિગેશન કરી શકે, વિજિલન્સનો કોન્ટેક્ટ કરીને વિજિલન્સ એની પર શું એક્શન લીધા છે એ કહી શકે અને એના પર પણ કામ કરી શકે. હવે અત્યારે બન્યું છે એવું કે વિજિલન્સ છે કે એસીબી છે એ માત્ર એક પોસ્ટમેન જેવા બની ગયા છે. કોઈ પણની ફરિયાદ હોય એટલે પોસ્ટમેનની જેમ જવાબ આપી દેવાનો. ઇવન સીએમ ઓફિસમાં પણ હમણાં જોઉં છું, એટલે હાલ તો ભૂપેન્દ્રભાઈ તો હમણાં આવ્યા છે, પણ છેલ્લા 2-3 વર્ષની વાત કરીએ તો એક પોસ્ટમેનની જેમ કાર્ડ આવી જાય કે તમારી ફરિયાદ આગળ મોકલી છે. ખરેખર ફરિયાદ આગળ નથી મોકલવાની, પણ એના પર રિપોર્ટ શું આવ્યો અને રિપોર્ટ પર શું એક્શન લીધા એની પર આગળ કામ થવું જોઈએ, તો આ અનીતિઓ મૂળમાંથી ઓછી થાય. દીપકભાઈ, તો આ દલાલ સાહેબ જેવા લોકો અંદર વ્યવસ્થામાં કામ કરીને આવેલા લોકો, એટલે અહીંયા સજેશન કરે કે ભાઈ એસીબી ને તમે પરમેનન્ટ માળખું આપો. જો ખરેખર નિયત હોય તો 4 શું કામ પકડાયા, રોજના 40 પકડાય, વાંધો શું છે? ડર લાગશે તો એ આ ગુજરાતના લોકોનું પણ ભલું થશે ને. અધિકારીને કોઈ ડર લાગશે તો સરકારમાં રહેલા કોઈ કર્મચારીને ડર લાગશે કે પકડી જ લે છે, એસીબી આવી જ ગઈ છે, તો એ લાંચ લેવાનું બંધ કરશે. અને છેવટે સરકારોને એ તો જોઈતું હોય છે કે કોઈ એવું તો કહેતું નથી કે ભાઈ અમારા શાસનમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર કરીશું. કહે છે બધા એવું કે ભાઈ અમે આવીશું તો ભ્રષ્ટાચારનું નિર્મૂલન કરીશું, જડમૂળથી ઉખાડી નાખીશું. તો એ કરવામાં વાંધો શું છે? નિયતના સવાલો કેમ થાય છે? મેં પહેલા મારી જે વાતચીત કરીને એમાં એક ક્લેરિટી મારે, કારણ કે મને એવું થયું કે ક્યાંક કંઈક ઊંધો મેસેજ એ ગયો છે. સવાલ એ હતો કે મારા ક્લાયન્ટ્સ નો, તો મારી સાથે કોઈ એવી રીતે વાતચીત નથી કરી પૈસાની, સ્વાભાવિક વાત છે, એવી કોઈ તાકાત પણ નથી વાતચીત કરે. ક્લાયન્ટ સાથે થઈ અને ક્લાયન્ટ્સે તરત કન્વે કર્યું મને, એટલે એ એક હતું. બીજી જે બાબત હતી, અમુક ઇસ્યુઝ એવા હોય છે હેમંતભાઈ કે જેમાં પોલિટિકલ તમારે ઇસ્યુઝ ન બનાવવાના હોય. મારે ભારતીય જનતા પાર્ટીની સરકારનું એટલા માટે બોલવું પડ્યું કે જે શાસનમાં છે એટલા માટે, અને એ ખેલદિલીથી તમે સમજજો. અમારા વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ કીધું છે કે હું ખાતો નથી ને ખાવા દેતો નથી, સ્પષ્ટ વાત છે, બરાબર છે. એ ક્યારે કહેતા હોય તમે સમજી કે પોતાની નિયત સાફ હોય ત્યારે કહેતા હોય. બીજી બાબત જે છે, મેં પહેલા કીધું કે સરકારની પોતાની શું એક હોય છે પદ્ધતિ અને પ્રજા પાસે શું હોય છે. આ ઇસ્યુઝ એવો છે કે બંને પાસેથી અપેક્ષા રાખવાની છે. સરકાર પાસેથી પણ અપેક્ષા રાખવાની છે આની નાબૂદી માટે, અને પ્રજા પાસેથી પણ નાખવાની છે. જે દલાલ સાહેબે બહુ સરસ રીતે વાતચીત કરી કે આપનારાએ અને લેનારો તો લેશે જ. મેં મારા આગળના પહેલામાં પણ મેં આજ વાત કરી અને દલાલ સાહેબે એને આગળ મૂકી કે આપનારાએ પણ પોતે વ્યવસ્થિત રીતે એ કરી દેવું પડે કે ના, મારે આપવી જ નથી લાંચ કોઈ પણ હિસાબે. અને એ ક્યારે કરશે તમે સમજજો, તો એ સરકારનું પરિબળ આવે છે કે એને એકદમ ભરોસો બેસે કે ના, આ સરકાર પોતે, સરકારની નિયત ચોખ્ખી છે, સાચી છે, અને જેની પણ સામે હું ફરિયાદ કરીશ એને છેક સુધી પહોંચાડશે, એને સજા સુધી પહોંચાડશે. આ ભરોસો જે છે, તમે જે વાતચીત કરી કે આ જે વસ્તુ બનવાની ચાલુ થઈ છે, મેં પહેલા કીધું કે આ ભરોસો ભારતીય જનતા પાર્ટીની સરકારે આપેલો છે. અને એના માટે જ એસીબી, તમે સમજો, સાહેબે જે વાતચીત કરી કે એસીબી ના અધિકારીઓને સ્વતંત્રતા છે જ પોતાની, એને કોઈ પરમિશન્સ લેવાની નથી હોતી, પણ એ લોકો પોતે જેટલા કડક થશે, બીજું કે આપનારો જેટલો કડક થશે, એને આ નાબૂદ કરી શકે. આપનારામાં તો દીપકભાઈ એવું છે કે બિચારો એક દિવસનો એનો જે નોકરીનો સમય હોય ત્યાંથી એ રજા લઈને ગયો હોય, સારી નોકરી હોય તો વાંધો નહીં, બાકી જે પેલું કે છે ને લોસ ઓફ પેમેન્ટ, LOP, એ એની કંપની વાળો એનું કાપી લેતો હોય, 500 રૂપિયા નોકરી કરતો હોય, અને એ સરકારનું કામ હોય તો બિચારો એવું ઈચ્છે કે 50 રૂપિયા દઈને આવું, વાત ખતમ કર. એટલે એ ત્યાં જ હું તમને માનો કે 50 રૂપિયા લેનારો એકવાર બંધ કરશે તો દેનારાને દોષે નહીં દઈ શકીએ. એનું કામ, એની જવાબદારી તો એ 50 રૂપિયા લીધા સિવાય કામ કરવાની છે ને.
અને પછી એ 50,000 થી એટલે 5 રૂપિયાથી માંડીને 50 રૂપિયાથી માંડીને 50,000 અને 5 લાખ ને 5 કરોડ ક્યારે થાય છે એની મને તમને કોઈને ખબર નથી પડતી, નીચેથી ઉપર સુધી તમામ જગ્યાએ. એટલે બંને સામે, એટલે લેનારો પણ છે, ગીવ એન્ડ ટેક જે વાતચીત થઈ, લેનારો પણ એ છે, પણ કહેવાનો મતલબ એટલો છે કે સરકારની સાથે સાથે પ્રજાની પણ એક જવાબદારી બને છે. આ ઇસ્યુ એવો છે નહીં કે તમે માત્ર ને માત્ર ઉછળીને સરકારને જ તમે વાતચીત કરવાની વાતચીત કરો. અમારે એ તરત જ મનહરભાઈ કહેશે, કોંગ્રેસના પ્રવક્તા એમ કહેશે કે અમારા રાજીવ ગાંધી એમ કહેતા હતા કે 1 રૂપિયો પહોંચે છે ને નીચે 15 પૈસા પહોંચે, 15 પૈસા મળે છે, 1 રૂપિયો આપે છે ને. સવાલ એ ત્યાં પણ પ્રશ્નાર્થ આવે છે. તો ત્યારે શું એમની સરકાર ત્યાં નથી કરી શકતી કામ? બીજી બાબત છે કે જ્યારે સરકાર નબળીની વાતચીત કરે છે તો કનોમોઝી રાજા એ કોણે પેદા કર્યા હતા? કોની સરકારમાં થયા હતા? ચિદમ્બરમ ઉપર જે કેસીસ થયા કોની સરકારમાં થયા હતા? કરપ્શન ને બધી વસ્તુઓ. એટલે આ જે વસ્તુ છે આની અંદર પોલિટિકલ ઇસ્યુ ન બનાવવો જોઈએ, માત્ર દેશ હિતની અંદર વાતચીત કરવી જોઈએ. તમે તમારા કાઉન્ટર્સ મૂકો એની ના નથી, તમારે જ્યાં બોલવાનું છે ત્યાં તમે બોલતા નથી, અને અત્યારે તમે જે બોલવાની વાતચીત કરો છો, વિરોધ પક્ષનો અવાજ દબાવવાની વાતચીત કરો છો, એ સંપૂર્ણપણે ખોટું છે. તમારે આજે જે છે પ્રજા સમક્ષ સાચી વાત મૂકવી જોઈએ કે આની અંદર પ્રજાએ પણ પોતે સામે આવવું જોઈએ. સરકાર તો છે જ સાથે, જયારે આ બધા જે કનીમોજી ને એ બધા હતા ત્યારે તમે વિપક્ષમાં હતા, અત્યારે તમે સત્તા ઉપર છો, કોંગ્રેસ વાળા આપે એક નામ, કરપ્શન વાળું નામ આપે. આમાં કોઈ નિવેડો તો છે નહીં, નામ આપે. અમે તો ચિદમ્બરમ થી લઈ ગયા ત્યાં સુધી, અને નીકળ્યા કેટલા એકાઉન્ટ એમની પાસે. એવું કહે છે કે તમે સિલેક્ટિવ છો, કેટલાક મુદ્દામાં જ બોલો છો ને કેટલાક મુદ્દામાં નહીં. ખેલતી નહીં હોવી જોઈએ તમારી પાસે. બહુ સ્પોર્ટ્સમેનશિપ થી વાત કરું કે ભયની રાજનીતિ ભારતની અંદર 7 વર્ષમાં અને ગુજરાતની અંદર 25 વર્ષમાં છે. મહાત્મા ગાંધીજીએ સત્ય આપ્યું અને નિર્ભય રાજનીતિ બનાવવાના પ્રેરણા આપ્યા હતા આપણને. અને 25 વર્ષની દુર્ભાગ્ય આ દેશની કે રાજ્યની જનતાની છે કે ભયથી પીડાય છે. અને હું તમને એક નાનો બહુ પોઝિટિવલી વાત કરું. પોઝિટિવલી 1 રૂપિયાનું 15 પૈસા વાળું હતું ત્યારે કોની સરકાર હતી? એનો જવાબ તમે આપો. હા, હું એનો જવાબ આપું તમને કે એ તો એને એમ તો વિજયભાઈ બચારે સ્વીકાર્યું હતું ને, સ્વીકારવામાં કોઈ તકલીફ નથી. વાત નિવારણની છે. દલાલ સાહેબે શું કીધું? નિવારણની વાત છે. આપણે તથ્યો ઉપર વાત કરીએ. કોઈ હું બોલી ગયો હતો ને, વિજયભાઈ બોલ્યા હતા કે પોલીસ ડિપાર્ટમેન્ટ ને મારા ડિપાર્ટમેન્ટમાં ભ્રષ્ટાચાર છે ને આ પેલા એટલા નોંધ થતા તો એવું બોલ્યા હતા, અત્યારે બધું થાય. એટલે કહેવાનો મતલબ મારે મૂળ વાત કરવી છે સમય બરબાદ કર્યા વગર, કે આજે અમુક કેસો ગીવ એન્ડ ટેક શબ્દ છે ને મને આ બધો ઠીક નથી લાગ્યો લોકોએ જે વાપર્યો. આ ગીવ એન્ડ ટેક ની વાત જ નથી. આ હક અને અધિકાર લેવા માટે ગયેલા છે. એના હક અને અધિકારના બદલામાં એને કામ આપવાનું હોય, એના બદલામાં પૈસા કેમ માગી શકે? બીજી વાત એનઆરઆઈ નું ભ્રષ્ટાચાર બાબતમાં એ લોકો જેટલા એનઆરઆઈ આવે છે, તમે મને એક બતાવો હિન્દુસ્તાનની ચોપડી ઉપર કે એનઆરઆઈ એ કરોડો રૂપિયા આપ્યા છે. હું કામ એ માણસ ફરિયાદ કરવા નથી જઈ શકતો? એની પાસે ટાઈમ નથી, એની પાસે મળે એ લોકો જેટલું કરશે એનું કારણ છે કે એ લોકો એના લિમિટેડ ટાઈમમાં આવેલા હોય છે. અને આ સરકારમાં બેઠેલા તંત્રને ઉપર હું વારંવાર એટલા માટે બોલું છું કે ભારતીય જનતા પાર્ટીના અભણ અને બિનઅનુભવી સત્તાધીશો એ તંત્ર પાસેથી કામ નથી લઈ શકતા. તમે એમ કીધું નો રિપીટ થિયરી, તમે પીએપીએસ ની નો રિપીટ થિયરી વાપરી, તમે મંત્રાલયની નો રિપીટ થિયરી વાપરી, તમે ધારાસભ્યની નો રિપીટ થિયરી વાપરી, બધાની નો રિપીટ, પણ એક નો રિપીટ થિયરી તમે વાપરો, અમે તમને અભિનંદન દેવા રૂબરૂ આવશું. એ છે બ્યુરોક્રેટને નિવૃત્ત થયા પછી એક્સટેન્શન આપવાની. બ્યુરો એ એક્સટેન્શન આપવાનું બંધ કરી દો. શું કામ તમે 5-5 વર્ષ 7-7 વર્ષથી બેસાડી રાખ્યા ત્યાં આગળ? કાઢી મૂકો. તમારામાં હિંમત નથી, તમારામાં ત્રેવડ નથી સરકાર ચલાવવાની, તમારામાં નથી ઉપર કે તમે એ આ લોકોની પાસેથી તમે એના ઉછીની બુદ્ધિ છે તમે વાપરો છો, તમે બાલ બ્રહ્મચારી છો. મારું કહેવાનું એમ છે કે એનઆરઆઈ લોકોનું હું એટલા માટે યાદ કરું છું કે અમદાવાદ, બરોડા, સુરત જેવા શહેરોની અંદર વિદેશમાં વસતા એના મા બાપ અહીં વસે છે. એ લોકોને નાના મોટા કામ હોય છે, એ લોકો કેટલા પીડા ભોગવે છે, અને એ લોકો કોઈ દિવસ તમને ફરિયાદ નહીં કરે. બટા જે લેવું એ લઈ લે, પણ તું મારું કામ કરી દે. પેલો બટાના કહેવાના બદલામાં બટા બાપની પૈસા લઈ લે છે, કોઈ દિવસ બહાર નહીં આવે. એટલે આ નિગરાની તમારે એક રાજકીય વ્યક્તિ તરીકેની સોચમાં હોવી જોઈએ, એક તંત્રના સોચમાં હોવી જોઈએ. પહેલાના રજવાડાઓ ખોટું થતું હતું, એ રાજા પોતે નિશાચરમાં નીકળતા હતા. તમારે તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને પેજ પ્રમુખ બનાવ્યા એટલે જ એને એમ થયું. અને પ્રમુખ શ્રી શું બોલે છે? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય એની નોકરી એટલે બીજાનો કોઈ નથી માંગતા નોકરી, ક્વોલિફાઈડ હોય કે ન હોય એને નહીં. એટલે આ માનસિકતા છે ને બદલો. અમે વિપક્ષની અંદર બેઠા છીએ કે તમને અફખોડવા માટે નથી આવતા અહીંયા, પણ 25 વર્ષ જેવો લાંબો ગાળો તમે ભોગ્યો છે અને ગુજરાતની જનતાનો તમે દ્રોહ કર્યો છે. દ્રોહ એ વાત એક બ્રેક લઈએ દીપકભાઈ, પછી આવું તમારી પાસે. એટલે કોણે કેટલો દ્રોહ કર્યો છે બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. દીપકભાઈ, બહુ ગંભીર મુદ્દો એ છે કે એક તો નિયતનો સવાલ ઉઠી રહ્યો છે, પણ દલાલ સાહેબે જે વાત કરી હતી
કે તમે એક એસીબીના અધિકારીને પકડો છો. આ તો એક વકીલ તમે છો, ભાજપના એટલે સત્તાવાર પ્રવક્તા છો, એટલે તમારે આ કહેવું જોઈએ કે તમે ચલો એક અધિકારીને પકડો છો. આપણે પેલું કયું જમીન સુધારણા વાળું જીએલડીસી નું એક મોટું કૌભાંડ થયું. 56 તમે લાખ એક માણસને પકડ્યો, બરાબર, તમે આખી એજન્સી બંધ કરી દીધી, કઈ વાંધો નહીં. પણ તમે જયારે એનું ઇન્ટ્રોગેશન કરો છો ત્યારે એ એકલો તો માણસ બધું નહીં લઈ જતો હોય ને, જેના કારણે આખી એજન્સી બંધ કરવી પડી. ક્યાંક તો આ બધા લોકો હશે ને, મોટા ભોરિંગ જેને કહે છે આપણા ગુજરાતીમાં, તો એ ઇન્ટ્રોગેશનમાં માનો 10 લોકો નામ ખુલ્યા, તો એ તો કોઈ દિવસ સામે આવતું જ નથી કે ભાઈ આણે એવું કીધું કે આ 10 લોકો જે હતા એને હું પૈસા આપતો હતો. હમણાં એક પેલો કોન્સ્ટેબલ પકડાયો, 50 લાખ રૂપિયાની લાંચ એને લીધી. તો ભાઈ કોન્સ્ટેબલ તો 50 લાખ રૂપિયાની કોઈ નો આપે ને, ગુજરાતનો કોઈ પણ માણસ સમજે કે એને એવું તો શું કર્યું હોય કે એને એ કોન્સ્ટેબલને 50 લાખ રૂપિયા આપે. ભાઈ છે ખુદ આઈપીએસ અધિકારી હોય, એનો આઈજી કે એનો કોઈ એસપી કે જે કોઈ હશે એના સુધી જતી હોય તો જ વાત એને 50 લાખ લેવાની વાત આવી હોય. તો આવા લોકોને પકડે ત્યારે કોઈ આ જેના નામ આવે એ બધાને કેમ બુક નથી કરતા? એટલે એવું કઈ જે નિયતનો સવાલ કરે છે એની સાથે હું એક આ સવાલને પણ જોડું છું. દીપકભાઈ, દલાલ સાહેબની એક જે વાતચીત કરી એ બહુ સાચી છે ને, હું સરકાર સુધી મૂકવાનો પણ પ્રયત્ન કરીશ કે આખું એક ડિપાર્ટમેન્ટ જે છે અલગ જ હોવું જોઈએ, જે ટ્રાન્સફર, ઇન્ટરનલ ટ્રાન્સફર, કારણ કે આ એક છે સેન્સિટિવ છે ડિપાર્ટમેન્ટ એસીબી નું, અને ત્યાં એને અલાયદા એક વ્યવસ્થા હોય કે જેથી કરીને એને ખબર હોય કે મારે આ જ ભૂમિકામાં રહેવાનું છે અને એ જ વાતાવરણમાં રહેવાનું છે, જેથી કરીને એક સ્ટ્રિકનેસ. અને બહુ સાચું અને સારું સજેશન છે એમનું. એમાં બેશક હું મારો પ્રયત્ન કરીને હું સરકાર સુધી મૂકવાનો પ્રયત્ન 100% કરીશ. જે નિયતવાળી જે બાબતની વાતચીત કરીએ, મેં પહેલા પણ કીધું કે જે આ શું છે કે આ એક એવી પદ્ધતિ છે કે જેની અંદર બેવનો આવે છે, સરકારનો પણ રોલ આવે છે અને પ્રજાનો પણ રોલ આવે છે. સરકાર પોતે પોતાની નિયત તો સાફ જ હોય, કોઈ પણ સરકારને એક સ્પષ્ટપણે હોય કે મારી સરકાર ઉપર ક્યારે પણ આવો દાગ ન લાગવો જોઈએ કે આ સરકાર ભ્રષ્ટાચારી સરકાર છે. હું તમને કહું એની નિયત બહુ સાફ છે, એમાં કોઈ શંકા નહીં. પણ જ્યારે આપનારો પોતે જો મજબૂત થાય તો આપનારો ક્યારે મજબૂત થશે? તો આપનારાની અંદર એક છે કે એને સરકાર ઉપર ભરોસો બેસશે ત્યારે આજે જે ફરિયાદો જે આવી રહી છે, ટેકનોલોજીનું પણ માધ્યમ છે, સ્પષ્ટપણે જ્યારે લોકોમાં જે નિર્ભયતા આવશે કે મને પોતાને પ્રોટેક્શન મળશે, મારું પોતાનું પણ કામ અટકશે નહીં, અને સરકાર ઉપર જ્યારે ભરોસો ત્યારે જ લોકો બહાર આવશે. અને જે વસ્તુ અત્યારે તમે જે જોઈ કે અત્યારે કેમ આ કેસીસ બહાર આવે છે, કારણ આ છે એનું કે પ્રજામાં જાગૃતિ પણ આવી છે, લોકોને વિશ્વાસ અને ભરોસો પણ બેઠો છે, અને એટલા માટે જ એ લોકો બહાર આવી રહ્યા છે કે ના અમારે આ વસ્તુ રોકવી જોઈએ. અને દરેકનું પરિબળ બને છે આમાં. આને પોલિટિકલ ઇસ્યુ ન બનાવવો જોઈએ, આ દેશના હિતની બાબત છે સંપૂર્ણપણે. ઓકે, દલાલ સાહેબ, તમે આંગળી ઊંચી કરતા હતા જ્યારે દીપકભાઈ કઈક જવાબ આપી રહ્યા હતા. જી હાજી, મારું હેમંતભાઈ એક બીજું સજેશન એ છે કે એન્ટી કરપ્શન અધિકારી જ્યારે ટ્રેપ કરે છે પછી જે અત્યારે ઇન્વેસ્ટિગેશનની એક આખી સિસ્ટમ છે એમાં પણ એ અધિકારીને કાયદાકીય રીતે કેસને કોર્ટમાં સાબિત કરવા સુધીની જે ચેઇન બનાવવી જોઈએ, એક પણ લૂપહોલ્સ વગરની જો કાયદાની સાંકળ બરાબર મજબૂત થાય તો જ એ અધિકારીને સજા થઈ શકે. બાકી આંકડાઓથી એક વર્ષની અંદર 500 ટ્રેપ થઈ તો વિચારવાની એ પણ શાસક પક્ષે અને સત્તામાં બેઠેલા જરૂર છે કે કન્વિક્શન કેટલાને થયું. કન્વિક્શનનો રેશિયો આપણે જો આ જ દેશની અંદર સીબીઆઈ જે કામ કરે છે અને સામાન્ય પોલીસનું કામ છે, સીબીઆઈ નો કન્વિક્શન રેશિયો 85 થી 90% વચ્ચે છે. જે એ જ રીતે એસીબી ના અધિકારીઓ માત્ર એસીબી નું જ કામ કરતા હોય તો એનો કન્વિક્શન રેશિયો પણ ખૂબ જ ઊંચો જવો જોઈએ. તો જ એની એક ઇનડાયરેક્ટ ઇફેક્ટ સમાજ ઉપર અને ભ્રષ્ટ અધિકારીઓ ઉપર પડશે. એના માટે તાલીમની પણ ખૂબ જરૂર છે. બીજું એક ડિસપ્રોપોર્શનેટ પ્રોપર્ટી એ પણ એસીબી બહુ સરસ રીતે કરી શકે છે અને કરે પણ છે. જેમાં એવું છે કે જ્યારે કોઈની ફરિયાદની જરૂર નથી, એસીબી ને એવી માહિતી મળે કે અમુક અધિકારીની પાસે પોતાના કાયદેસરના આવકના સાધન કરતા વધારે સંપત્તિ છે તો એની આખી લિંક મેળવી એના પુરાવાઓ એકત્રિત કરી અને સરકાર તરફે એસીબી અધિકારી એમાં
ફરિયાદી બની શકે છે અને એનો ઇમ્પેક્ટ જબરજસ્ત આવશે. ઓકે, એટલે દલાલ સાહેબ, આપનું એક disproportionate સજેશન છે, ખૂબ સારું અંગેની છે. જે માહિતી અને ACB તમે કીધું કે મેળવવી જોઈએ, એસીબી એનું પકડે તો પણ છે આટલા બધા લોકોને, જેને આપણે સક્રિયતાના નામે એનું અત્યારે network એક મહામંથન તૈયાર પણ કરી રહ્યા કરવાની છીએ. જરૂર છે. પણ નેક્સ્ટ જ્યારે પણ ભ્રષ્ટાચાર પર મહામંથન કરીશું ત્યારે એ મુદ્દે કરીશું કે એસીબીએ કેટલા લોકોને પકડ્યા છે, એમાંથી છેલ્લા 10 વર્ષમાં સજા કેટલા લોકોને થઈ છે, એ મહામંથન આપણે જરૂર કરીશું. આપનું સજેશન પણ ખૂબ સારું છે. દીપકભાઈ Exactly પણ right. એ આ બહુ વાતની નોંધ લેશે. સમજવાની જરૂર છે. ઓકે, દીપકભાઈ, મનહરભાઈ, સુધીરભાઈ, વિનોદભાઈ ને દલાલ સાહેબ, આ પાંચે મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જતા જતા એક વાત કહું છું, જે હું અને તમે બધા આપણે લોકો અનુભવીએ છીએ, કે આપણે ત્યાં ગામડામાં અને શહેરોમાં આવકના દાખલાનું એક એવું છે કે સરકારી અધિકારી છે, કર્મચારી છે, એની પાસેથી આપણે દાખલો લેવાનો છે. મોટે ભાગે જે દીપકભાઈ કહેતા હતા કે લોકોએ આપવું ના જોઈએ, પણ હવે બિચારો 3 દિવસ ધક્કા ખાઈને એને એક દાખલા માટે એને રઝળવું પડે, તો એ માણસે ઈચ્છે હું એને 50-100 રૂપિયા દઈને વાત ખતમ કરું, એટલે પેલા સામેના માણસની પણ એ જે છે એ ઈચ્છા અને લાગણી હંમેશા થતી રહે, અથવા અપેક્ષા હોય કે આવકનો દાખલો કાઢવાની મારી જવાબદારી છે, તો 50-100 રૂપિયા 500 રૂપિયા લીધા વિના હું દાખલો કાઢવાનો નથી, જેના કારણે એ વ્યવસ્થા આપણે બધાએ સ્વીકારી પણ લીધી છે. પણ આજના ઓનલાઈનના જમાનામાં, કારણ કે કોઈ આવક કોઈ તપાસવા જતું નથી, આપણે તે વ્યવસ્થા છે જ નહીં. હું તલાટી પાસે જઈને ઉભો રહું, એવું કહું કે વાર્ષિક મારા પરિવારની આવક 1.5 લાખની છે, એટલે લખી દેવાનું છે, એને ખબર પણ નથી વાર્ષિક ખરેખર 1.5 લાખ છે કે નથી. ચલો ગામડામાં છે પણ ખરી એને ખબર, તો એ સામે કોઈ દિવસ દલીલ કરવાનો નથી. શહેરોમાં તો કોઈને ખબર જ નથી હોતી. કોઈ ટીડીઓ કક્ષાનો અધિકારી કે મામલતદાર કક્ષાનો અધિકારી એ વ્યક્તિને તો ઓળખતો જ નથી હોતો, એટલે એમ જ એને લખી આપવાનું હોય છે. તો આ પ્રકારની વ્યવસ્થામાં જો ફોર્માલિટી જ કરવાની છે, સરકારના એક સિક્કાની જ જરૂર છે, તો આજના ટેકનોલોજીના જમાનામાં તમે ઓનલાઈન વ્યવસ્થા કેમ નથી કરતા, એ વસ્તુને ડિજિટાઇઝ કેમ નથી કરતા, જેના કારણે જે એક નાની એવી વસ્તુમાં જે લોકો રીબાય છે એ રીબાતા બંધ થાય. એટલે કદાચ લોકોના પણ આવા બધા સજેશન હોતા હશે, જેના પર આજે નહીં તો તમે કાલ કામ કરશો, તો હું એવું માનું છું કે શરૂઆત આજથી થવી જોઈએ. આજે આપશો રજા.